જય માતાજી, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય। આજે આપણે જીયાણાનો માલ આવ્યો તો નાના બાળકોનો જીયાણાનો માલ તો બતાવી દઈએ, કારણ કે વિડીયો ઉતારીએ તો બધાને ખબર પડી જાય ને ગ્રાહકોને કે જીયાણાનો માલ આવી ગયો છે। તો હાલો પહેલાં ખોયેથી આપણે ચાલુ કરીએ। આજ ફેરે ખોયા બહુ ઝાઝા લીધા છે। જો આ એક છે, પછી કલર જુદા જુદા આવી છે। કાપડ બહુ એકદમ હેવી છે, કારણ કે આમાં હેવી કાપડમાં આવે ને તો છોકરું મોટું થાય ત્યાં સુધી આમાં કંઈ થાય નહીં। અને આ માલતા 2-3 દિવસ આવી ગયો, પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો, એટલે હાજરમાં જેટલા છે એ બતાવી દઈએ। આમાં 6 પીસ હોય, પણ 3 પીસ વેચાઈ ગયા ને 3 પીસ છે, તો આ આપણે બતાવી દઈએ। પછી એક આ નમૂનો આવ્યો છે, બધા ખોયા છે। આજ ફરે ખોયા હામટા લીધા, કારણ કે કોઈ ગ્રાહકોને નવી નવી ડિઝાઇન હોય ને તો વધારે ગમે। આમાં જોઈ લીધો આ રીતના કલરો છે, અને આ એ મજબૂત બહુ છે। 4-5 વર્ષનું છોકરું ઈચ્છે તો આમાં કંઈ થાય નહીં, કારણ કે અટાણે મજબૂત જ હું બધા ખોયા લઉં કે આપણે છોકરું મોટું થાય તો એ કંઈ વાંધો ન આવે, નકર હલકું હોય ને તો પછી તૂટી જાય। આ એકદમ મજબૂત છે, આના નાકામાં કંઈ ન થાય। જોઈ લીજો, આમાં કલર આવી જાય હો, આ કલર એમાં છે, પણ લખી આ ડિઝાઇન એક જ હોય, પણ કલર જુદા જુદા આમાં આવી જાય। ખોયા હામટા લીધા છે, પછી બતાવીશ દઈએ બધાય। આ એક ખોયો છે, જોઈ લીધો, આ મજબૂત છે ને આમાં 5 વર્ષ સુધીનું છોકરું ઈચ્છે ને ત્યાં સુધી આમાં કંઈ થાય નહીં। આ કલર જ જુદા હોય, પણ આ જો બધામાં ડિઝાઇનનું એક જ ખરીદ્યું હોય, જોઈ લીધો, આમાં ડિઝાઇનનું એક જ ખરીદ્યું હોય। હવે એક આ નવી આઈટમ આવી પણ લઈ લીધા, જોઈ લીધો, આ હરણવાળા ખોયા છે। હરણવાળા ખોયામાં એ કલર છે 4 કલર છે આમાં 6 હતા, 2 વેચાઈ ગયા, જોઈ લીધો। આમાંથી કોઈ પણ બેનોને કલર પાસ પડે તો સ્ક્રીનશોટ પાડી લેશો ને। આ બધા ખોયા એવા એવી છે કે 5 વર્ષનું છોકરું એ ગમે એવું શીખીએ એનું નાકું નહીં તૂટે, એટલા મજબૂત છે આ બધા। સસ્તા ને 100 રૂપિયા વાળા હોય ને એમાં નાકાને તૂટી જાય, પણ આમાં કંઈ ન થાય। આમાં તમારે 2 ઠીકર લઈ જવાના, કાપડ એકદમ મસ્ત હોય અને કંઈ થાય પણ નહીં। જો એક આ આવ્યા છે ખોયા, આ ખોયામાં ડાગલો છે, પછી આમાંય ડાગલો છે, અલગ અલગ હોય આમાં ડિઝાઇનો, કોઈ ડાગલા વાળી હોય, આમાં કાનુડો છે હો ભાઈ, આમાં ડાગલો છે, આમાં કાનુડો છે, પણ કાપડ બહુ મસ્ત છે હો, કાપડ એકદમ હેવીમાં છે, એકદમ મસ્ત। પછી એક આ ઓલા ફેરે હતા એવા ખોયા લીધા, એક ખોલીને બતાવી દઈએ, કારણ કે આ ખોયા અહીંયા નાના બાળકો માટે બહુ વેચાય। આ રીતના હોય, આ રીતના બહુ મસ્ત હોય, અને આમાં છે ને નીચે ગાડલી જેવું હોય, એટલે છોકરાઓને એકદમ પોસું રહે ને। અટાણે શિયાળામાં આનો ઉપયોગ વધારે થાય, એટલે પાછા લઈ લીધા, પડ્યા હતા પણ ઊભો થોડાક લઈ લઈએ ને તો વાંધો ન આવે। આ ખોયા છે, ખોયા બહુ હામટા લીધા છો, ખોયાનો વેપાર મારે બહુ છે, કારણ કે આપણે દુકાન જ મોકાની છે, એટલે ગમે અડતો દડતો વયું આવે અને છોકરાઓના કપડાં લેતો જાય। આ દુકાન આપણે મોકાની ચડી ગઈ છે ને, લોકેશન બહુ સારું છે દુકાનનું, એટલે વાંધો ન થતો। આ જોઈ લીધો, આમાં બધી નવી નવી ડિઝાઇન, આમાં બધી ડિઝાઇન બધી ફેર છે, કાપડ એક જ છે, પણ આ જોઈ લીધો મસ્ત છે હો। આમાં બધામાં આ રીતના બહુ મસ્ત છે, આમાં એટલી ડિઝાઇન છે। હવે એક આ ખોયા છે, આપણે હાથીવાળા કીધા હતા ને, એટલે ફેરે કે હાથીવાળા ખોયાની માંગ
બહુ જ છે. તો હાથીવાળા ખોયા હતા ન જડ્યા, એક જ એમાં તો જડ્યું, કારણ કે 24 મગવી લતા પણ હાથીવાળા ન જડ્યા છે. 80 વર્ષના પણ હાથીવાળું એક જ જડ્યું. એટલે હવે જેના ભાગમાં આવે વિડીયો મોય જોશે એને દઈ દેવાનું આવી ગયા હાથીવાળા. પછી બીજાનો પાછા જડી ગયા ને ત્યાં અમે પાછા લઈ આપી દઈએ ડિઝાઇન જીને મેળવા છે. આ કસી વર્કમાં હાથીવાળું એકદમ મજબૂત ઘોડિયો છે હો. આ ઘોડિયાનો મજબૂતાઈ બહુ જ છે અને બે બાજુ હાથી છે, કસી વર્ક છે. અને આ ખોલ્યું છે ને આ તો બહુ મસ્ત છે. આજ ફેર આ નવીન આવ્યું કસી વર્ક. આમાં કસી વર્ક છે અને આમાં કલર બી આવી છે, તમે જોઈ લેજો. આ મસ્ત છે, બાજુમાંથી ઉતાર લે છે. આ કસી વર્ક છે તો એમાં કલર બે જ આવે છે, લીલા ને લાલ. આ જોઈ લીજો, લાલ લીલા છે, બીજા આમાં કલર નહીં આવે. આ એ 100 હતા હો, આમાંથી એક ઉપડી ગયો છે. 100 હતા ને એમાં 3 લાલ ને 3 લીલા હતા, એક લીલું ખોયો લઈ ગયા. અને હાથીવાળો તો એક જ હતો. હું કોઈ એક તો એક આપો અમને, એની નમૂના હાથું રાખ્યો હતું તો હું લઈ આવી. હું કોઈ એક ભલે હોય એમને આપી દઉં, એક તો એક. હવે આ આપણે આખે આખો સેટ છે એ બતાવી દઈએ. બહુ મસ્ત સેટ છે અને નક્કી કે આમાં ખોયું ને ગોદડી ને બધું આવી જશે. જોઈ લીજો તમે આગળ. આપણે ખોયું છે, ખોયું એ બહુ મસ્ત આવી છે. અને આ ગોદડી છે, આ એની ગોદડી છે, બધું એક જ ડિઝાઇનનું. હવે આ આખો ગોદડીનો સેટ આવી છે એ આગળ બતાવી દઈએ. અને આ છોકરાનું સ્પીકિંગ છે ને, તો આમાં છોકરું આપણે ક્યાંય લઈને જઈએ ને તો એકદમ આમ આરામ કરતો આવે. અને છોકરાને આપણે આમ તેડવામાં આમ બહુ ધ્યાન ન રાખવું પડે. આમ પોલે હાથે ચાલ્યું હોય ને તો એ છોકરું આમાં આરામ કરતું આવે, પડવાની બીક ન લાગે. અને આ મસરદાની વાળું છે. નાનું છોકરું હોય તો મસરદાની હોય તો આમાં મસરાય ન કરડે અને ઠંડી ન લાગે. આમાં સૂતું હોય ને ઉપર તમે ઓઢણી ઢાંકી દો એટલે ઠંડી ન લાગે ને મસરાય ન કરડે. અને આ ગોદડી છે તો ગોદડી આ રીતના છે, એમાં 2 તકિયા છે, જોઈ લીધો તમે. 2 તકિયા આવે ને 2 ઓશિકા આવે, મસ્ત લાગે હોય. આ સેટ આવે અને આ સેટ છે ને માગણ લોકો બહુ જ લઈ જાય. આ દીકરીને ત્યાં કે દીકરાને ત્યાં ભગવાન સારું કરે ને એટલે અટાણે કોઈ પૈસાનો હિસાબ કરતા જ નહીં. માજન લોકો કે આપણા લોકો કોઈ પણ અટાણે કે પૈસાનું ઈલું જ ને. ભગવાનના દીકરાને ત્યાં કે દીકરીને ત્યાં માહિતીને તમે કંઈક ખામ હોય દીકરીને ત્યાં હોય તો એટલું લઈ જાય અને દીકરાને ત્યાં હોય તો એ માહિતીને બધા ખાઈ ખા. એટલે દીકરાને ત્યાં હોય ને તો એટલી વસ્તુ લઈને જાય. કારણ કે મારે ત્યાં ત્યાં વસ્તુ લેવા આવે એટલે મને ખબર છે કે ઝીયાણામાં એટલી આઈટમ નવી નવી માગે કે અમુક વસ્તુને તો મને ખબર ન હોય. પછી ફોટામાં બતાવે કે રેખાબેન છે આ વસ્તુ, એટલે પછી મને જેમ ફોટામાં બતાવે એમ હું લેતી જાઉં કે હાલો ભાઈ તો હું એ લઈ આવી. હવે જો આવેલા ફેરે એક બેને ફોટામાં બતાવ્યું હતું ને તો મને બહુ જ ગમ્યું હતું. મને કે આ હું એ તમે રાખજો, આ ઉપી છે. હું હાથે હાલો તો લેતા આવીશું. આ બધા 100 પીસ છે હો, જોઈ લીધો. આ 2 તકિયા, આ ઓશિકું અને એવી ગોદડી પાસે આ જોઈ લીધો. આમ આ બધા 100 પીસના છે, જોઈ લીધો. આ રીતે એમાં એક કલર છે, એક આ કલર છે. અને કલર તો હામટા છે, 100 કલર છે પણ અહીં પછી બહુ કલર બતાવતા ને 2 બતાવી દઈએ. કારણ કે નકર આમાં ઢેકલો થઈ જાય ને દુકાનમાં હાકડી પડે, સામું રાખીએ તો એટલે 2-3 કલર બતાવી દઈએ. હવે આ 60 પૂંજનનું છે. આમાં 60ની બધી વસ્તુ આવી જાય. ગોદડી આવી જાય, પછી આ ટુવાલ આવી જાય, આ વિધાતાની ચોપડી આવી જાય. પછી આ 60 પૂંજનના જે લખવાના હોય ને એ બધું વાર ને તારીખ ને તારીખ ને એ બધું લખવાના હોય. એ પોસ્ટર આવી જાય એ રીતના હોય. બોલપેન આવી જાય. આ જોઈ લીજો આ રીતના. આ 60 પૂંજનનું છે. આ આપણા
ભાવમાં ઓછા મળે છે, પણ મારી દુકાને બધું નવું હું લેતી આવા એટલે મળી જશે. એમાં એક કલર બે આવી છે, એ લાલ કલરમાં છે અને આ લીલા કલરમાં છે, બે કલરમાં આવી છે. આ જોઈ લીજો તમે. હવે એક આ નવો સેટ આ નવો સેટ એક આવ્યો છે આપણે. આમાં તકિયા ને ઓઢિકા ને એવા જ આવે છે. જો આ છે એક, આમાં તકિયા છે, ઓઢિકો છે, અને આ તાણે ને તામ ભેગું થઈ જાય એટલે છોકરો આમાં આરામ કરે. અને કોઈ માણસ આ છઠ્ઠીમાં ઉપયોગ કરવા લઈ જાય છે કે છઠ્ઠીનું જઈને ઉજવવાનું હોય એટલે એમાંય આના ઉપર બાળકને પુરાવવા માટે લઈ જાય છે. એમાં પણ ઉપયોગ થાય છે. હવે આજ ફેરે એક આ નવીન આઈટમ આવી છે. તો આ બે તકિયા છે, આ ઓશીકું છે, અને આ કસી વર્કની એકદમ મસ્તની ગોદડી છે. એટલે એ એક ખોલીને પીસ બતાવી દઈએ. મસ્ત ગોદડી છે અને આનો છઠ્ઠીમાં બહુ ઉપયોગ કરે છે. કોઈ નાગડી શોખ હોય કસી વર્ષનું રાખવામાં, છઠ્ઠીમાં શોખ હોય તો આ રીતના લઈ જાય. અને આ રીતનું ઓશીકું હોય, પછી આ મોરલાવાળા તકિયા હોય અને મસ્ત લાગે આમાં છોકરું સૂતું હોય ને તો. એટલે આમાં લાલ લીલા બે કલર આવે છે, જોઈ લીજો. મસ્ત છે હો. હવે ઓલા ફેરે આ 3 પીસ આવે એમાં આખું આવે, એ નાના બાળકોનું આજ ફેરે છે. આખું પીસ હોય નાના બાળકો માટેનું, બતાવી દઉં. આમાં બીલું પીરશે, કાળા પીરશે, દૂધિયા પીરશે, કાવ રેખા કરે અને ઘોડિયા ને બેબી ટુવાલ બે બતાય. આપણે વેસ્ટમાં ગ્રાહક આવી ગયા હતા તો એ ગ્રાહકને સમજાવી લીધા અને આપણે એડ્રેસ હું આમાં બતાવી દઉં. આપણે પોરબંદર જિલ્લાની અંદર રાણાવાવ શહેર છે. તો રાણાવાવમાં બસ સ્ટેન્ડે ઉતરો, ત્યાંથી મેન બજારમાં આવો ને એટલે મારી દુકાને આવતા 2 જ મિનિટ થાય. બસ સ્ટેન્ડેથી ઉતરી મેન બજારમાં આવો તો પહેલી જ ગલીમાં ડાબા હાથ ઉપર 4થા નંબરની દુકાન છે. અને અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે. અને અમારી ગલીમાં મોવડની અંદર બકાલાની રેકડી ઊભી છે અને પેલી બકાલાની રેકડીની ને બીજી રેકડી છે એની બાજુમાં જ મારી દુકાન છે. તો કોઈ પણ બહેનોને ગોતવામાં એમ કે અઘરું ન લાગે, બસ સ્ટેન્ડથી પહેલી જ ગલી યાદ રાખવાની, પહેલી ગલીમાં ડાબા હાથ ઉપર. અને એક ખાસ બધી બહેનોને વિનંતી છે કે જેટલા લોકો મારો વિડીયો જોવો એટલા લોકો ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કારણ કે ટીપે ટીપે સરોવર ભરાય. તમારા ટેકે ટેકે જ હું આગળ વધું. તમે મારા વિડીયા જોવો અને મારા વ્યુઅર્સ બનો એટલે એ પ્રમાણે હું આગળ વધાશ. તો ખાસ મારી બહેનો વિનંતી છે કે એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એમાં તમારે કંઈ ખર્ચ નથી થતો, પણ અમારા માટે એ બહુ મોટી વાત કહેવાય. કારણ કે જેટલા સબસ્ક્રાઈબ વધતા જાહે એમ અમને યુટ્યુબમાં આગળ સ્થાન મળતું જાહે. એટલે તમે જોઈને ન મૂકી દેતા વિડીયો, પણ જોઈને તમે સબસ્ક્રાઈબર બની જજો અને લાઈક, શેર કરી દેજો. એટલે મારા માટે એક મોટી વાત એ છે. તો ખાસ વિનંતી મારી છે કે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક આપણે ખાસ જાણ કરવાની છે કે પિતા વિહોણી દીકરી હોય તો એના લગ્ન હોય, હમણાં મા મહિનો આવી છે તો એ દીકરીના લગ્ન હોય તો એ દીકરીને કોઈ પણ ખરીદી અમારી દુકાનમાંથી કરવી હોય તો જી ભાવે આવે એ જ ભાવે હું એ દીકરીને દેવાની છે. તો તમારા આજુબાજુમાં કે તમારા ગામમાં ક્યાંય પણ એવી દીકરી હોય પિતા વિનાની તો એની ખાસ તમે મદદરૂપ થાયજો અને આંગળી સીનજો અને મારી દુકાનનો એડ્રેસ એને ખાસ બતાવજો. તો એ દીકરીનો આપણે થોડાક મદદરૂપ થઈ શકીએ. અને હું હોલસેલ જીયાણાની વસ્તુ રાખાશ, પણ કોઈ પણ પિતા વિહોણી દીકરી હોય એને પિતા વિહોણી એટલે પિતા વિનાની દીકરી હોય એને ઘેર ભગવાનને સારું કર્યું હોય દીકરો કે દીકરી, પણ એનું જીયાણું લેવાનું હોય દીકરીના ત્યાં સારું થયું હોય
લાડવાની વસ્તુ આપણે કહીએ ને લાડવાની વસ્તુ લેવાની હોય તો એવી દીકરીને મારા દુકાનનું તમે એડ્રેસ દઈજો અને સીનજો તો એક આંગળી સીંધવાનું એ પૂન છે તો એવી દીકરીને ખાસ મારે ત્યાં મોકલજો. હું વાટસ જોઈને બેઠીશ કે કોઈ પણ એવી દીકરી આવે અને એ દીકરીને હું મદદરૂપ થઈ હગા. તો બધાને ખાસ વિનંતી કે એવી દીકરીને તમે સીંધજો. અને અટાણે હાંજ પડી ગઈ અને બહુ મોડું થઈ ગયું છે એટલે વિડીયો શાંતિથી ઉતરી ગયો હવે. અને બધાને ખાસ ફરીથી કહું કે ખાસ વિનંતી મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, ઓમ નમઃ શિવાય.